કરાવીએ છે તો બધા ડેટા મિસમેચ થાય. ત્યાં જે લેબ ટેસ્ટ કરાવ્યો એના અને આ તમારું છે ત્યાંના આ બધામાં ડિફરન્સ આવે છે. ટેસ્ટનો રિપોર્ટ ક્યાં છે? લેબ ટેસ્ટનો રિપોર્ટ તમારી પર આવશે ને સાહેબ, અમને થોડી આપે. બિલ ચેલી નીચે જે ચેન્જ આવ્યો છે એ પ્રમાણે રિપોર્ટ કરવા પડે. ચેન્જમાં એવું છે સાહેબ 100% ચેન્જમાં એવું છે કે ત્યાં આ જે ડિફરન્સ આવે છે ને. નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ વાત કરી કે વીજળી બચાવો, પરંતુ એ વીજળી બચાવો તેનો ભાર કોના પર? સામાન્ય માણસો પર. એક બે નહીં, ઘણી બધી MGVCL એવી ઓફિસો છે કે જે સામાન્ય માણસો 25-30 હજાર બિલનો ભોગ બને છે, અને જ્યારે MGVCL કચેરી ખાતે પહોંચે છે ત્યારે તેઓને પ્રોપર જવાબ આપવામાં નથી આવતો. હાલ ત્યારે વડોદરા શહેરની ખોડિયાલનગર પાસે આવેલી MGVCL ઓફિસ ખાતે આવ્યા છે. ઘણા બધા લોકોને આની તકલીફ છે. જે લોકોના ઘરે એક બે પંખા બળતા હોય ત્યાં 20-25 હજારનું બિલ કેવી રીતે આવે? પહેલા પણ અમે ફતેગંજ વિસ્તારની MGVCL ઓફિસનો પર્દાફાશ કર્યો તો કે આ અધિકારીઓ પોતાની મનમાની ત્યારબાદ લોકોને પડતી તકલીફોમાં ક્યાંક ને ક્યાંક જવાબ પ્રોપર નથી આપતા. હાલ અત્યારે તમામ જે લોકો ભોગ બન્યા છે તેઓ અમારી સાથે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. એક પછી એક રજૂઆત તેઓની સાંભળે શું કહેવા માંગી રહ્યા છે. શું છે ભાઈ તકલીફ? તકલીફ એવું છે કે આપણે 2 મહિના પહેલા લાઇટ બિલ આવતું હતું મારે 1200 એવરેજ છેલ્લા વર્ષ દોઢ વર્ષથી એટલું લાઇટ બિલ આવે છે. અચાનક આવ્યું લાઇટ બિલ મારું 12,000 રૂપિયા કમ્પ્લીટ, એટલે 10,000નો ડિફરન્સ આવી ગયો ખાલી 2 મહિનામાં. એટલે આપણે મેં સાહેબને કીધું, રજૂઆત કરી કે સાહેબ આવું કેમ? તો સાહેબે મને કીધું કે તમે લેબ ટેસ્ટ કરાવી લો. લેબ ટેસ્ટ કરાવ્યું ને તો લેબ ટેસ્ટના ત્યાંના ડેટા અને અહીંયાના ડેટા બધા મિસમેચ છે. 1,000નો યુનિટનો ડિફરન્સ છે એક દિવસનો. 1,000 યુનિટ એટલે એક દિવસનો 10,000 રૂપિયા થયા. તો મીટરમાં મિસમેચ છે. અને આ કાકા બીજા ક્યાં ગયા? કાકા કઈ ગયા? પેલા એક કાકા છે, એમનું મહિનાનું 700 રૂપિયા લાઇટ બિલ આવે છે, અને અત્યારે 17,000 રૂપિયા લાઇટ બિલ આવ્યું કમ્પ્લીટ 1-2 મહિના પછી. અને આવું એક દિવસનું નથી, આ લગભગ એક દિવસના 50 કસ્ટમર આવા આવે છે, અહીંયા આવે છે. હું મારી હાજરીમાં હું કલાક ઉભો છું ને 20 જણા આવે છે. 20 જણા અત્યારે હાલમાં આવ્યા છે. તો કેટલામી વાર રજૂઆત છે તમારી? આમાં લગભગ 4થી વાર હું આવ્યો છું. એટલે અમારી શું કહેવા માંગો? તમારું બિલ કેટલું આવ્યું? સાહેબ મારું 7,000 રૂપિયા 155 બિલ આવ્યું છે, અને આ લોકો ઘરે કોઈ હતા નથી, એ લોકો મીટર બરાબર લખતા નથી, અને આવી રીતે બિલ આપીને જતા રહી જાય. હવે એનો અમે શું કરીએ? 10,000માં કમાય કે ઘરમાં ચલાય? છોકરાઓને ખાવા પીવાનું, સ્કૂલોમાં ફી ભરવાની. હા, ભરવા આવીએ તો ફૂલ ભરો. ફૂલ કઈ લાવવાના? જેના ઘરે એક બે પંખો બળતો હોય એના ઘરે 20-25 હજારનું બિલ કેવી રીતે આવે? અનેક પ્રશ્નાર્થ વારંવાર રજૂઆત કરવા છતાં પણ તે લોકોનો પ્રોપર જવાબ ન મળતા આજે તમામ જે ગ્રાહકો છે તેઓ રોષે ભરાયા છે. 25,000, 30,000, 35,000 બિલ. આ બિલ સામાન્ય માણસ કેવી રીતે ભરી શકે? અને જ્યારે સરકારી અધિકારીઓને પૂછવામાં આવે ત્યારે તેઓ તરફથી સંતોષકારક જવાબ ન મળે ત્યારે સામાન્ય માણસ જશે તો ક્યાં જશે? પૂછે છે તો સરકારી અધિકારીઓ અહીંયા કહે છે કે તમે લેબ ટેસ્ટ કરાવો. ત્યાં કરીએ છીએ તો કે અમે કોઈ હાથ ના મૂકીએ, ડેટા મિસમેચ થાય છે ને એમાં અમે કશું ના કરીએ, તમે ત્યાંના સાહેબ એટલે અહીંયા MGVCL માં આવો. એટલે બંને એકબીજા એક બે જગ્યાએ અમને અહીં મોકલે છે, ત્યાંથી અમને અહીં મોકલે છે. અમારે ક્યાં જવું? અને આવું બધા ડેલી એક ચલો મારે પોતાનું થયું હોય તો સમજાવો. કાકા કેટલું બિલ આવ્યું? મારો 16,860 બિલ આવ્યું છે. પહેલાં મારું 1,700 રૂપિયા બિલ આવતું હતું, અને 1,700 આવતું હતું, 1,800 આવતું હતું, 833 આવતું હતું, 1,500 રૂપિયા આવતું હતું. મારા 4-5 બિલો છે એટલા 2,000ની અંદર જ છે. એનાથી મારે આગળ બિલ આવતું જ નથી. અને આ વખતે મને બિલ આપ્યું છે 16,860. હું એક મજૂરી વર્ગ માણસ છું, છૂટક મજૂરી વાળો. આટલી બધી મારે રકમ લાવવાની ક્યાંથી? બરાબર. અને મારે એક કસ્ટમરનો પ્રોબ્લેમ નથી, દિવસના લગભગ 50 થી 100 કસ્ટમરો ડેલી આવે છે, અને હું પોતે જોઉં છું કેમ કે હું નજીકમાં જ રહું છું. એટલે મેં 50 થી 100 કસ્ટમર ડેલી જોયા છે. બધા સોસાયટી વાળા, આજુબાજુના ખોડિયાનગર એરિયાના બધા સોસાયટી વાળા હેરાન છે કે આટલું બધું લાઇટ બિલ એક જોડે જ બધાને કેવી રીતે આવે છે. સાહેબ શું કહેવા માંગો છો? આટલા બધા લોકો હેરાન થાય છે, કયા પ્રકારની કાર્યવાહી? હા, બધા જ જેટલા લોકો અહીંયા અમને ભેગા કર્યા છે એ એમનું જે તે સમયે ફાસ્ટ મીટર આવ્યું હોય કે બિલ વધારે આવ્યું એની ફરિયાદ હોય, એના રેફરન્સમાં અમે એમને ટેસ્ટિંગ કરવા માટે ચાર્જીસ ભરાવ્યા હોય. આમાંથી 70% એટલે બિલ બી લોકો ગ્રાહકો ભરે, એનું ટેસ્ટિંગ માટેના પૈસા બી ગ્રાહકો ભરે, અને તમારે ત્યાંથી સંતોષકારક જવાબ પણ ના મળે. શું કહેવામાં? મને મારી આખી વાત પૂરી કરવા દો તો સારું છે. જે કંઈ બી ટેસ્ટિંગનો ચાર્જ હોય એ મીટર જો ઓકે ન આવે તો એ ટેસ્ટિંગનો ચાર્જ પણ રિફંડ થાય. બરાબર છે. જે GRC સપ્લાય કોડ છે એ મુજબ ટેસ્ટિંગનો ચાર્જ
ગ્રાહકને એવું ડાઉટ હોય કે મારું મીટરમાં કંઈક ઇસ્યુ છે, ફાસ્ટ છે, તો ગ્રાહક 100 રૂપિયા ભરી ટેસ્ટિંગ કરાવે. ટેસ્ટિંગ જો ઓકે ન આવે, એમાં કોઈ ઇસ્યુ આવે તો ગ્રાહકને ટેસ્ટિંગનો ચાર્જ પણ આપણે રિફંડ આપીએ છીએ. કેટલી વાર ટેસ્ટિંગ કરવાનું? એક જ વાર ટેસ્ટિંગ કરવાનું. જે મીટરમાં પ્રશ્ન હોય એ મીટરમાં ટેસ્ટિંગ કરવાનું. કેટલા સમય પછી તમારું બદલાઈ જાય? મીટર બદલાય એના પછી એ રેપ થઈને લેબમાં જાય અને લેબમાં ટેસ્ટિંગ. એટલે કેટલો સમય થાય ટાઈમ પિરિયડ? શેનો ટાઈમ પીરિયડ એટલે આ બદલાવાનો ટેસ્ટિંગ નો એ તો પૈસા ભર્યા પછી તો વીકમાં બદલાઈ જાય. એક વીક આક્ષેપ છે કે કોઈ સાંભળતું જ નહીં. એટલે કોનો આક્ષેપ છે ને કોણ નથી આ સાંભળતું? દાદાનો 2700-2800 રૂપિયા બિલ આવતું હતું પહેલા, અત્યારે 27000 આવ્યું. એ દાદા મને પહેલી વાર એક પણ વાર મળ્યા જ નથી. ભાઈ તમે કેટલી વાર મળ્યા? આ ત્રીજી વખત મળ્યો છું સાહેબને. જેટલી પણ વાર અહીંયા ત્રીજી વાર અમારે તમને મળવા આવ્યા. બીજી વસ્તુ સાહેબનું કહેવું એવું છે, સાહેબનું કહેવું એવું છે, ચલો કે મીટર ઓકે આવે. એટલી વાર એમને સાહેબ 5 મિનિટ સાંભળશો. એટલે પણ વારંવાર આયા જ કરવાનું આવી રીતે? પણ જે પ્રશ્ન છે એ પ્રશ્ન એમને કહ્યું છે કે ચેક કરીને અમે સોલ્વ કરી દઈશું. કેટલો સમય? એ સમયમાં થઈ જશે 3 દિવસમાં, 3-4 દિવસમાં કરી દઈશું. દિવસ ઇસ્યુ હશે તો અમે શોર્ટ આઉટ કરી લઈશું. issue હશે. બધાના તો મીટર આજે જ ટેસ્ટિંગ થયા છે એટલે એનો રિપોર્ટ આવશે, એના પછી આપણે ફાઇનલ કરી દઈશું. એવું ના આ એક દાદા છે જેનું 16860 બિલ આવ્યું છે, જેનું 1600-1700 બિલ આવવું જોઈતું હતું. તમારે ઉપર આવી જાઓ, મેં એમને કહ્યું ને કે હું આવું છું. જે પ્રકારે સામાન્ય ગ્રાહકોને તકલીફ પડતી હોય, સાહેબનું કહેવું એવું છે કે મીટર ટેસ્ટિંગ આવ્યા પછી અમે જે નિર્ણય લઈશું. પણ ત્યાં અમે મીટર ટેસ્ટ કરાયું, ત્યાં અમારો ડેટા મિસમેચ છે. હું અત્યારે ઊભો છું, મારી પાસે પ્રૂફ પણ છે કે ભાઈ ત્યાંનો ડેટા ને સંતોષકારક જવાબ મળ્યો ખરો? નથી મળ્યો. અને ડેટા મિસમેચ છે. કેટલામી વાર આવ્યા? ડેટા મિસમેચ છે ને તો પણ હજુ એમને એવી વસ્તુ નથી કીધી કે ભાઈ મીટર ત્યાંથી એવું જ લખીને આપે છે કે મીટર ઓકે છે. ડેટા મિસમેચ હોય તો મીટર ઓકે કેવી રીતે હોય? મીટરમાં ખામી તો હોય જ ને સાહેબ. અમારું કેવું એવું છે સાહેબ, અને મારી પાસે પ્રૂફ પણ છે એના. કેટલામી વાર આવ્યા તમે? આ ત્રીજી વખત આવ્યો છું. સંતોષકારક જવાબ? કોઈ સંતોષ સાહેબ શું કહેવું છે? પાસેથી મળ્યો છે ના, હું કહું છું. મેં એમને પૂછ્યું એ જેટલી વાર Data આયા mismatch એવું પહેલા તમે એમને પૂછી લો કે જેટલી વાર આયા એટલી વાર શાંતિથી એમને સાંભળ્યા છે. તમે એમને પૂછી લો. સંતોષકારક જવાબ મને મળ્યો છે. પહેલા તમે એક જ સાઈડ થી તમારી સાઈડ થી સ્ટોરી કવર કરવાનો ટ્રાય ના. એમને પૂછી લો કે એમને 3 વાર આવે, 3 વાર સંતોષકારક જવાબ આપે છે. ધક્કા ખાવાનો પ્રશ્ન નથી. રીડિંગ મિસમેચ હોય 3 જ દિવસમાં ત્રીજી વાર આવ્યા છે. રીડિંગ મિસમેચ છે જ એવું નથી. હજી મિસમેચ છે હું ચેક કરી લઈશ અને ચેક તો એ મારી પાસે જે રેકોર્ડ આવ્યો છે એ હું ચેક કરી, હજી મેં રેકોર્ડ ચેક નથી કર્યો. રેકોર્ડ હું ચેક કરી લઈશ, એ હું કરી લઈશ 1-2 દિવસ. એ રેકોર્ડ ચેક કરીને એમને ક્રેડિટ આપવા પાત્ર હશે. એ 2 દિવસથી આવે છે અહીંયા, 2 દિવસ થયા છે. 15 દિવસમાં ત્રીજી વખત એ તો તમે પહેલી વાર જયારે ટેસ્ટિંગ કરવા માટે આવ્યા, ટેસ્ટિંગ કરવા માટેના પૈસા 15 દિવસ સ્ટેપ બાય સ્ટેપ છે. એનો રિપોર્ટ આવ્યો, એના પછી 15 દિવસ નથી થયા. એમનો રિપોર્ટ હું ચેક કરી અને એમને જો ક્રેડિટ આપવા પાત્ર થયા હશે તો હું આપી દઈશ. હે ને, જે કંઈ એમની સમસ્યા હશે એનું નિરાકરણ આપી દઈશ. એ દરેક જણને જ સાંભળવામાં આવે છે, એમને પણ વ્યવસ્થિત રીતે જ સાંભળવામાં આવ્યા છે. આ જેટલા પણ વડીલ અહીંયા આવ્યા છે એમને પણ સાંભળવામાં આવશે. 7195 હા, એમ તમારું ટેસ્ટિંગ આજે જ થયું છે? ટેસ્ટિંગ થયું? જે પ્રમાણે વાત કરી તે જ પ્રમાણે કે 17,000, 18,000, 28,000, 25,000 બિલ, અને એમાં પણ ડેટા મિસમેચ હોય. મિસમેચ પછી 3-4 વખત ધક્કા ખાવા પડતા હોય. સરકારી અધિકારો જ્યારે પોતાની જાતને સરકાર સમજતા હોય ત્યારે અનેક પ્રશ્નાર્થ વચ્ચે અમારે એટલે કે લોકશાહીના ચોથા પાયા તરીકે મીડિયા વચ્ચે આવતું હોય છે અને ગ્રાહકનો અવાજ બનવું પડતું હોય છે. વડોદરા શહેરના ખોડિયાનગર વિસ્તારમાં આવેલી MGVCL ઓફિસ કે જ્યાં દાદાનું પણ લગભગ જે બિલ આવ્યું છે તેની વાત કરીએ તો 16,860 જે વ્યક્તિનું બિલ 1,600-1,700 રૂપિયા આવતું હતું, 17,494. હા, કેટલી MGVCL આવી છે કે જે રાતના સમયે લાઈટ જાય તો ફોન નહીં ઉપાડવાનો. આ તમે જો 7,155 લાવો તમારું 5,790. સંતોષકારક જવાબ અમને મળ્યો છે, પણ સંતોષકારક જવાબ મળ્યા પછી પણ અમારે જે અત્યારે ચલો હું કેપેબલ છું કે હું અત્યારે 10,000 12,000 હું ભરી શકું છું. આ કાકા અત્યારે ચલો કદાચ એમ મારો પોતાનો ડેટા મિસમેચ થયો છે, એમનો પણ થાય તો કાકા લાવવાના ક્યાંથી? મારે કોઈ નોકરી ધંધો અત્યારે છે નહીં. હું ઉંમર લાયક છું, 60 વર્ષની ઉપર છું. મારે આ 17,000 લાવવાના ક્યાંથી? ઘરે કોઈ હોતું નથી તો બી સટ્ટા કાપી નાખે છે. આપણે કહીએ કે ભરી દેશું પણ એ લોકો કાપવામાં જ રેડી હોય છે કે ના તમારે નહીં ભરવું જ પડશે. એ રીતે માનતા જ નથી, આવું કરે છે. અને મને કીધું કે તમે ત્યાં જઈને વાત કરો. એ પોતે અહીં બેઠા છે, અહીંયા જ છે, આ જગ્યાએ બેઠા છે. ચાલો
એમને મને એવું કીધું કે તમે MGVC માં જાઓ, લેબ ટેસ્ટમાં હું ગયો તો મારો ડેટા મિસમેચ હતો તો પણ મને મીટર એની ઉપર પાવતી પર લખીને આપ્યું કે મારો ડેટા મિસમેચ છે તો મીટરમાં ખામી છે. મને એવું લખીને આપ્યું કે મીટર ઓકે છે અને તમે ત્યાં જઈને મળો, ત્યાંના અધિકારીઓને મળો. મને એ વાત કીધું અને 75 મને અહીંયા મળ્યા છે. મીટર લેબોરેટરીમાં એમનું ઓકે આવેલું છે. એમને ઓકે આવ્યું છે. ડેટા મિસમેચ છે. હું બતાવી દઉં, મારી પાસે લેબ proof ટેસ્ટ છે. રિપોર્ટ એમને ઓકે આપેલો છે. આ રહ્યા એ સાહેબને આપ્યા છે, મેં સાહેબને આપ્યા છે. અહીં બાકી બીજી કોઈ બાઇટ હું નહીં આપું અંદર. એવું નહીં, લોકોને આઈ એમ નોટ ગ્રાહકોને પડતી ઓથોરાઇઝ તકલીફ- ઓથોરાઇઝ નથી બાઇટ આપવા માટે. હા, એટલે પણ લોકોને પડતી તકલીફ વિશે તમે કંઈક તમારું તો મંતવ્ય છે? કોઈ જ મંતવ્ય નહીં. તો તમે કહો છો ને આવી જાઓ હું આપું છું જવાબ, એવું બોલ્યા ને તમે? બાઇટ આપવા માટે હું અધિકૃત નથી. તમે એવું બોલ્યા કે આવી જાઓ એવું કીધું એટલે શું આવી જાવ તમે એવું કીધું ને આવી જાઓ ચલો હું બોલું છું. એટલે તમે માહિતી આપવા સાહેબ. જે પ્રકારે આ MGVCLની કચેરી ખાતે તમામ ગ્રાહકો આવ્યા છે અને તેઓનો સંતોષકારક જવાબ ન મળતા તેઓ લોકો કહી રહ્યા છે કે અગેન એન્ડ અગેન ફરી અમે ત્રીજી ચોથી વાર ધક્કા ખાધા છે, પરંતુ ડેટા મિસમેચ અને મિસમેચના ડેટા ત્યાંના લેબનું જે લેબમાંથી મને લખી આપ્યું લખી અને અહીંનો જે આ ભાઈ મને કાઢી આપ્યો કોલ કરી દઈશું ચેક કરીને બતાવો કાગળ મેં તમને જમા કરાવ્યું. મધ્યમ વર્ગનો માણસ 10,000 12,000 કમાતો હોય અને આ 20,000 25,000 27,000 આટલું બિલ ભરે તો ક્યાંથી ભરે? તમને સામેથી કોલ કરી દઈશું. તમામ સરકારી કચેરીઓમાં આ જ હાલ છે. તમામ સરકારી કચેરી કર્મચારીઓ આ જ પ્રકારે પોતાની મનમાની કરતા હોય તેવા કેટલાક દ્રશ્યો સામે આવતા હોય ત્યારે ફરી એકવાર ખોડિયાલનગર MGVCL ચર્ચામાં આવ્યું છે અને ચર્ચામાં આવ્યા બાદ તમામ જે ગ્રાહકો છે તેઓ રોષે ભર્યા છે. એક પછી એક 2-5 નહીં પરંતુ ઘણા બધા એવા ગ્રાહકો છે તેઓના બિલ 25,000 20,000 આવ્યા છે અને જેને લઈને જ અધિકારી પાસે જવાબ માંગવા આવ્યા છે, પરંતુ તેઓએ કહ્યું સાહેબ આ તમામ સમસ્યાનું નિરાકરણ કેટલા દિવસ થશે? ચેક કરીને કાલ સાંજ સુધીમાં થઈ જશે. હે ને? આવતીકાલ સાંજ સુધીમાં તમામ જે ગ્રાહકો છે તેઓનું સોલ્યુશન આવી જશે. 1-2 MGVCLની કચેરીઓ નહીં પરંતુ આવી ઘણી બધી કચેરીઓ છે કે જ્યાં લોકોના 20,000 25,000 30,000 બિલ આવે. મધ્યમ વર્ગનો માણસ 10-12 હજાર કમાતો હોય 15,000 કમાતો હોય તો એ લોકો 17,000 બિલ કેવી રીતે ભરે? અને એક પ્રશ્નાર્થ વચ્ચે MGVCLની કામગીરી પર ફરી એકવાર પ્રશ્નાર્થ ઉભો થતો હોય. સ્માર્ટ મીટરની વાત થતી હોય, દેશના યશસ્વી વડાપ્રધાન વીજળી બચાવવાની વાત કરતા હોય તો વીજળી બચાવવાનું ભારણ કોના પર? સામાન્ય માણસ પર. સામાન્ય માણસ આ બધી બાબતે ભરપાઈ કરે? કોઈ પણ પ્રકારની તકલીફો જ્યારે પડતી હોય તો એ જાય તો કોને કહેવા જાય? અલગ અલગ રીતે હાલ અત્યારે ચોમાસાની સિઝન છે પરંતુ ચોમાસાની સિઝનમાં પણ બફારો છે. જ્યારે બિલ વધારે આવી જાય તો કહે કે ભાઈ હા અમે ભરી દઈશું, તો MGVCLના કર્મચારીઓ સાંભળતા જ નથી ને તેઓ તરત જ કટ કરી દે છે. તો જ્યારે બિલ વધારે આવે તો જવાબદાર વ્યક્તિઓ કોણ? ફરી એકવાર ખોડિયાલનગર MGVCLની કચેરીએ જે સાહેબ છે જવાબદાર અધિકારી છે તેઓએ કહ્યું કે સાંજ સુધી અમે આ બાબતે શહેરના ખોડિયાલનગર વિસ્તારમાં આવેલું MGVCLની ઓફિસ અને ઓફિસ અનેક ગ્રાહકો પોતાની સમસ્યા લઈને આવી રહ્યા છે. MGVCL ખોડિયાનગરનો રિપોર્ટ છે અને આજે હું લેબ ટેસ્ટમાં ગયો ને ત્યાંના યુનિટનો ડિફરન્સ છે. એક દિવસનો 1,000 યુનિટનો ડિફરન્સ આવે છે. એટલે 10,000 એક દિવસના 10,000 રૂપિયા એટલો ડિફરન્સ આવે છે. આ ડેટ રહી જો 12/6 37,499. આમાં જો 12/6 11/6 એક દિવસ 36,798. 1,000 યુનિટનો ડિફરન્સ છે આ બંને વચ્ચેનો, લેબનો અને અહીંનો. અને આવા એક ડિફરન્સ નથી, બધા ડિફરન્સ છે. ત્યાંથી જે આપ્યું છે અને અહીંયાથી જે આપ્યું છે મેં સાહેબને આપ્યું છે, જમા કરાવી છે. જવાબદાર અધિકારીએ આજે સાંજ સુધી નિરાકરણ આવી છે અને તમામ જે ગ્રાહકો છે તેઓને સંતોષકારક જવાબ મળશે તેવી વાત હાલ અત્યારે જણાવી છે. અલગ અલગ MGVCLની કચેરીઓમાં આ જ પ્રકારની લોકોને ગ્રાહકોને તકલીફ પડી રહી છે અને આ તકલીફનું નિવારણ જે તે અધિકારીઓ સંતોષકારક જવાબ આપે તેવી એક અપેક્ષા આ ગ્રાહકોની રહી છે. સાંજ સુધી તમામ જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ આવશે અને ડેટા જે સાચો ડેટા છે તે પ્રમાણે તેઓનું બિલ કાઢી આપવામાં આવશે તેવી પણ બાહેધરી જવાબદાર અધિકારી દ્વારા આપવામાં આવી છે. અલગ અલગ જગ્યા પર જનતાને પડતી તકલીફ, સામાન્ય માણસને પડતી તકલીફ અને અમે અવાજ બનતા રહીશું. સતત તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ઉત્તર મારવાડી સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.